સુરતથી સમાચાર જ્યાં ઓલપાડના સાયણ ગામે પેપર મિલમાં આગનો બનાવ સામે આવ્યો છે। સ્વામિનારાયણ મંદિર નજીક આવેલી મિલમાં આગનો બનાવ છે। સુરત શહેરમાં અલગ અલગ ફાયર સ્ટેશનની ટીમો હાલમાં ઘટના સ્થળે પહોંચી ચૂકી છે। પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન હાલમાં થઈ રહ્યો છે। આ દ્રશ્ય જોઈ રહ્યા છો કેવી રીતે ભીષણ આગનો બનાવ સાયણ નજીક સામે આવ્યો છે। એક મિલમાં આગનો બનાવ, હાલમાં ફાયર બ્રિગેડના જવાનો આ આગ ઓલવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા મેહુલ। શું બધું અપડેટ આગના બનાવમાં? જી બિલકુલ, સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાયણ ગામ ખાતે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં લૂમ્સ બનાવતા કારખાનામાં આજ સવારે એકાએક આગ લાગી હતી। ઘટનાને પગલે જે કામ કરતા જે કામદારો છે તેઓમાં નાસભાગ મચી જવા પામી હતી। તમામ લોકો બહાર આવી ગયા હતા। ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા સુરત શહેરની અને સુરત જિલ્લાની અલગ અલગ ફાયર ટીમો હાલ સ્થળ પર છે। પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। પણ જે લૂમ્સમાં જે દોરાનો ઉપયોગ થતો હોય છે, આ દોરાઓના કારણે સતત આગ પસરી રહી છે। ફાયર વિભાગની ટીમો દ્વારા આગ પર કાબુ આવે તે માટેની જહેમત ઉઠાવવામાં આવી રહી છે। હાલ સ્થળ પર લોકોના ટોળે એકઠા છે। સ્થાનિક પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે। બિલકુલ, ખાસ તો જે રીતે ભીષણ આગના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે, ખાસ તો આગ વધુ પ્રસરે નહીં, આસપાસના યુનિટમાં લાગે નહીં, તે માટે કોઈ ચોક્કસ પ્રયત્નો? તો આપણે કહી દઈએ કે હાલમાં આ ભીષણ આગનો બનાવ સામે આવ્યો છે। આગ લાગવાનું કારણ અકબંધ છે, પરંતુ સૌથી પહેલી પ્રાથમિકતા એ છે કે આગ પર કાબુ મેળવી લેવાય।